નમસ્કાર મિત્રો, ડીએચનું ઓપરેશન આજથી 1 મહિનો ને 10 દિવસ પહેલાં આ ભેંસનું અમે કરેલું છે. હું ને કાક સાહેબ અને 1 મહિનો ને 10 દિવસ પછીનો આપણે આજ પાર્ટીના ફીડબેક લેવા માટે હું અહીંયા આવેલો છું અને ભેંસને આપણે જોઈ શકો છો. આના 2 ઓપરેશન કરેલા છે. આ ભેંસ હવે ઓકે છે. બોલો જબરાભાઈ. હા, નમસ્કાર સાહેબ. હવે તમારું નામ આખું બોલી દો અને ગામ. જબરાભાઈ મોહનભાઈ બાજક, ગામ ગોલા. બરાબર. હા, તમારા બેને તકલીફ શું હતી પહેલાં? અમારે બેનની તકલીફ સાહેબ હતી કે છાતીનો પડદો ફાટી ગયો હતો. છાતીનો પડદો ફાટી ગયો હતો, પણ અમને છાતીના પડદાની કોઈ ખબર નથી, પણ સાહેબને બોલાયા એ કરવું પડશે. પછી સાહેબ મારે મિત્ર ખાસ ગોવિંદભાઈ સાહેબ, અને પછી સાહેબે ફિંડર કરીને આપણે કાગ સાહેબને બોલાવીને બંને સાહેબે મારે ભેંસને સારું ઓપરેશન 2 કરે, એક કોથળીનો અને એક પડદાનો. બરાબર. એક અહીંયા હોજરીનું ઓપરેશન અહીંયા આ થયો છે અને બીજું ઓપરેશન આના નીચેના ભાગમાં છે. આપણે જોઈ લઈએ. આ છે ઓપરેશન. બરાબર. અહીંયા તો ખબર નહીં પડતી તમને. કોઈ કશું ખબર નથી પડતી, ટોકા કે આ બધું કોઈ ખબર નથી પડતી. બરાબર. હવે તમારી ભેંસ ઓકે થઈ ગઈ ને? હા સાહેબ. બરાબર બરાબર, રેડી. સારું હો. કરવું પડશે. પછી સાહેબ મારે મિત્ર ખાસ ગોવિંદભાઈ સાહેબ, અને પછી સાહેબે ફિંડર કરીને આપણે કાગ સાહેબને બોલાવીને બંને સાહેબે મારે ભેંસને સારું ઓપરેશન 2 કરે, એક કોથળીનો અને એક પડદાનો. બરાબર. એક અહીંયા હોજરીનું ઓપરેશન અહીંયા આ થયો છે અને બીજું ઓપરેશન આના નીચેના ભાગમાં છે. આપણે જોઈ લઈએ. આ છે ઓપરેશન. બરાબર. અહીંયા તો ખબર નહીં પડતી તમને. કોઈ કશું ખબર નથી પડતી, ટોકા કે આ બધું કોઈ ખબર નથી પડતી. બરાબર. હવે તમારી ભેંસ ઓકે થઈ ગઈ ને? હા સાહેબ. બરાબર બરાબર, રેડી. સારું હો. નમસ્કાર મિત્રો, ડીએચનું ઓપરેશન આજથી 1 મહિનો ને 10 દિવસ પહેલાં આ ભેંસનું અમે કરેલું છે. હું ને કાક સાહેબ અને 1 મહિનો ને 10 દિવસ પછીનો આપણે આજ પાર્ટીના ફીડબેક લેવા માટે હું અહીંયા આવેલો છું અને ભેંસને આપણે જોઈ શકો છો. આના 2 ઓપરેશન કરેલા છે. આ ભેંસ હવે ઓકે છે. બોલો જબરાભાઈ. હા, નમસ્કાર સાહેબ. હવે તમારું નામ આખું બોલી દો અને ગામ. જબરાભાઈ મોહનભાઈ બાજક, ગામ ગોલા. બરાબર. હા. તમારા બેને તકલીફ શું હતી પહેલાં? અમારે બેનની તકલીફ સાહેબ હતી કે છાતીનો પડદો ફાટી ગયો હતો. છાતીનો પડદો ફાટી ગયો હતો, પણ અમને છાતીના પડદાની કોઈ ખબર નથી, પણ સાહેબને બોલાયા